ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં બરાબર છે ગયા લેક્ચરમાં આપણે જે અભ્યાસ કર્યો હતો એમાં હવે આપણે આગળ વધીએ. તો જો ગયા લેક્ચરની અંદર આપણે સ્ટેટમાં જે તમને ગણતરી કરાવી હતી બધી બરાબર છે, સ્ટેટમાં જે કોષ્ટકના દાખલા ને પછી આપણે સ્ટાર્ટ કર્યા હતા પહેલાં આલેખ. તો હવે આલેખની અંદર આગળ વધવાનું છે. તો આલેખમાં આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણ 23-24 બંને પૂર્ણ કર્યા હતા. હવે આપણે ઉદાહરણ નંબર 25 કરવાનું છે. બરાબર છે. કોઈ એક વર્ષ દરમિયાન એક શહેરની કોલેજમાં વિવિધ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા નીચે પ્રમાણે છે, તો તેને યોગ્ય આકૃતિમાં રજૂ કરો. હવે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા, હવે આપણને આ જે આપેલું છે એમાં આપણે વાણી ઉપર જે છોકરાઓની સંખ્યા સૌથી વધુ છે ત્યાંથી પહેલાં ગોઠવણ. મેં તમને કીધું હતું વર્ષ હોય તો ગોઠવણી ના, પણ જ્યારે તમને માહિતી છે એમાં આવી રીતે કોઈ પણ વિદ્યા શાખા છે કેવું કંઈ આપેલું ત્યારે ગોઠવણી કરી શકે. તો સૌપ્રથમ ગોઠવીશું આપણે. તો વિદ્યા શાખામાં આ રીતે ગોઠવણી થશે. જો તમને આમ સમજાવી દઉં છું કે મોટાથી નાના તરફ વાણિજ્યમાં સૌથી વધુ પહેલું વાણિજ્ય આવશે, ત્યારબાદ વિજ્ઞાન પછી ઇજનેરી પછી વિજ્ઞાન પછી તબીબી અને કાયદા શાસ્ત્ર. બરાબર છે. આ રીતે આની ગોઠવણી પહેલાં કરીશું. હવે બે માહિતી છે. જ્યારે કોઈ પણ માહિતી હોય એ બે પ્રકારની માહિતી હોય તો પાસેની સ્તંભ આકૃતિ દોરવી પડે. કઈ આકૃતિ આવે? પાસે. જ્યારે કોઈ એક્સને અનુરૂપ એટલે કે સ્વતંત્ર ચલ જે છે બરાબર છે એક છે, પણ એને અનુરૂપ આંકડાકીય માહિતી બે પ્રકારની હોય તો પાસેની સ્તંભ આકૃતિ દોરવી પડે. તો પાસેની સ્તંભ આકૃતિ આપણે દોરીશું. તો જો સૌપ્રથમ વધુમાં વધુ 700 છે. અહીંયા આપણે લખીશું 100, 200, 300, 500, બરાબર છે. 700 અને 600. તો સૌપ્રથમ અહીંયા 700 અને 600. બરાબર છે. વિદ્યા શાખા પછી લખીશું. પહેલા કઈ હતી? આ વાણિજ્ય. અહીંયા લખીએ વાણિજ્ય. ત્યારબાદ 500 અને 400. અને 100. પછી 200 અને 300. 200 અને 300. 100 અને 100. એટલે આ રીતે બધી વિદ્યા શાખાઓ આવશે. વાણિજ્ય છે, વિજ્ઞાન, ઇજનેરી, વિજ્ઞાન, તબીબી અને કાયદાશાસ્ત્ર.
આ છે બધી વિદ્યા શાખાઓ, બરાબર છે. હવે અહીંયા આપણે જે લખ્યું છે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા x અક્ષ 100 વિદ્યાર્થી, y અક્ષ x અક્ષમાં આપણે વિદ્યા શાખા છે અને y અક્ષ x સેમી બરાબર 100 વિદ્યાર્થી. ખાસ લખવું પડે, બરાબર છે. અને હવે બંને આલેખ સરખા ના રખાય, એટલે કોઈ એક આલેખની અંદર કોઈ ડિઝાઇન દોરી નાખી આપણે, પહેલામાં બીજામાં દોરી તો બીજામાં પણ બીજામાં, બધામાં બીજામાં આપણે આવી ડિઝાઇન દોરીએ છીએ. બરાબર છે. પહેલા છે એ છોકરાઓ છે અને બીજું છે એ છોકરીઓ. અહીંયા તો આ રીતે આખી ગણતરી થશે. એટલે જ્યારે પણ આવી બે પ્રકારની માહિતી હોય ત્યારે પાસ પાસેની જે સ્તંભ આકૃતિ છે એ બનશે, બરાબર છે. ખાસ દરેક વિદ્યાર્થી સમજી લો કે આપણે શું કરવું. પહેલાં આપણે ગોઠવણી શું કેવી રીતે ગોઠવવાના મેં તમને પરિવાર સમજાવ્યું કે જે સંખ્યાઓ છે એને ગોઠવવાની. કઈ રીતે ગોઠવવાની? તો સંખ્યાઓને નાનાથી મોટા તરફ મોટાથી નાના તરફ પહેલાં ગોઠવી દેવાના. એક વખત એ ગોઠવાઈ જાય પછી એને અનુરૂપ આપણે શું બનાવીએ છીએ? બધા આલેખો, બરાબર છે. પાસ પાસેની સ્તંભ આકૃતિ ક્યારે આવે? જ્યારે માહિતી બે પ્રકારની હોય ત્યારે. હવે આપણે આગળ વધીએ એમાં તો જો તો જો હવે ઉદાહરણ નંબર 26. તો ઉદાહરણ 26ની અંદર જો વર્ષ, ઉત્પાદન અને વેચાણ, બરાબર છે. હવે આમાં વર્ષ છે એટલે ગોઠવવાની કોઈ જરૂર નથી ને બે માહિતી છે એટલે પાસ એની સ્તંભ આકૃતિ આવશે. સૌપ્રથમ આપણે હવે સંખ્યા તમે જો મોટામાં મોટી 160 છે, 160 છે તો અહીંયા હું 10 20 30 40 લખું તો પણ ચાલે. 20 40 પહેલામાં છે 120 અને 140. 120
પછી 150 145 પછી 130 140 ત્યારબાદ 140 160 છેલ્લે 160 150 બરાબર. હવે અહીંયા નીચે વર્ષ 2011 પછી 2012 કેટલા વિદ્યાર્થીઓ છે? 20. આપણે જે વસ્તુ લખેલી છે જેટલી સંખ્યા છે એ પ્રમાણે લખો. હવે બંનેમાં સરખી આકૃતિ ના હોય એટલે ડિઝાઇન એકમાં કરી દેવાની. તો આ કયું આપણું બરાબર છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. ઉદાહરણ નંબર 26. હવે જે આપણે શીખવાનું છે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. હવે પહેલો પ્રશ્ન કે ભાઈ સાદી વિભાજિત સ્તંભ આકૃતિ હોય એ ક્યારે દોરવામાં આવે છે એ પહેલા આપણે સમજી લઈએ. તો યાદ રાખો, તમને જ્યારે પણ કોઈ માહિતી એક આપેલી હોય, કોઈ ખર્ચને લગતી માહિતી છે, કોઈ ઉત્પાદન ખર્ચની માહિતી છે, એક સાથે 5-6 માહિતી આપેલી, 5-6 વસ્તુ બરાબર છે, અને કીધું કે આને યોગ્ય આકૃતિમાં દર્શાવો. હવે હું એમ કહું કે કોઈ મકાન બને છે તો મકાન પાછળ કઈ કઈ વસ્તુની જરૂર પડે તો કે સિમેન્ટ છે, માટી છે, પથ્થર, આ બધા જે ખર્ચો થાય એ બધું મકાનનો જ ખર્ચ છે. તો મકાનના ખર્ચની આવી વિગત આપેલી હોય એમ પૂછ્યું કે કઈ આકૃતિ, તો યાદ રાખો જ્યારે આવી કોઈ માહિતી, એવી જ રીતે વ્યક્તિના ખર્ચની માહિતી, ખોરાક, કાપડ, બળતણ, શિક્ષણ, ભાડું, તો માહિતી તો ખર્ચની છે. તો આવી માહિતી જ્યારે હોય ત્યારે આપણે વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવો પડે. એટલે વિભાજિત સ્તંભ આકૃતિ કેવું, એક મોટો સ્તંભ બનાવી દેવાનો, કુલ જે રકમ છે એનો સ્તંભ, પછી એને જુદા જુદા ભાગોમાં શું કરવાનું, વહેંચી દેવાનું, એટલે એને કહેવાય વિભાજિત સ્તંભ આકૃતિ. હવે સૌપ્રથમ આપણે ટેક્સ્ટબુકમાં જુઓ બધા, તો પેજ નંબર 47 ઉપર સાદી વિભાજિત સ્તંભ આકૃતિ શું છે સમજીએ. વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે આપેલી માહિતીની પરસ્પર સંબંધિત પેટા માહિતી આકૃતિ દર્શમાં દર્શાવવા. પેટા માહિતીને આકૃતિમાં દર્શાવવા માટે સ્તંભ આકૃતિને પેટા માહિતી પ્રમાણે વિભાજિત કરતા જે આકૃતિ મળે તેને સાદી વિભાજિત સ્તંભ આકૃતિ કહે છે. દાખલા તરીકે
કોઈ એક કુટુંબના જીવન નિર્વાહ માટે ખોરાક, કપડાં, ભાડું, બળતણ અને પરચુરણ ખર્ચની માહિતી આપેલી. કોઈ એક કુટુંબના જીવન નિર્વાહ માટે ખોરાક, કપડાં, ભાડું, બળતણ અને પરચુરણ ખર્ચ. તો કુલ ખર્ચ માટેનો એક સ્તંભ બનાવી તેને જુદા જુદા ચિહ્નથી પેટા ખર્ચની માહિતી તે સ્તંભ આકૃતિમાં દર્શાવવામાં આવે તો તેને સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. ટૂંકમાં જ્યારે કુલ માહિતી આપેલી હોય ત્યારે તે માહિતીના જુદા જુદા પેટા વિભાગોને રજૂ કરવા વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે. એક શહેરમાં રહેતા બે કુટુંબોના માસિક ખર્ચની માહિતી નીચે પ્રમાણે તેને યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. કુટુંબ એ અને કુટુંબ બી. હવે સૌપ્રથમ આપણે ગણતરી કરતા હું તમને સમજાવું છું. જો પહેલા માસિક ખર્ચની વિગત. વિગતમાં ખોરાક, કપડાં, જમવાનું, ખોરાક, કપડાં, શિક્ષણ, બળતણ, ભાડું અને અન્ય અને કુલ છે 18,000. કુટુંબ એ પહેલા આપણે આખું આ કુટુંબ એની ગણતરી સમજાવું છું. તો કુટુંબ એમાં ખોરાકમાં 8,100, 2700, 2880, 1800, 1620, 900 કુલ 18,000. અહીંયા આપણે લખવાનું વિભાજિત રેખા. હવે વિભાજિત રેખા એટલે આ કુલમાંથી આ બાદ કરવાનું. તો કુલ પહેલા અહીંયા 18,000 લખવાના. 18,000 માઈનસ કેટલા કરવાના? 8,100 તો 9,900. પછી આ 9,900 અહીંયા લખવાના. માઈનસ 2700 આવશે 7300 માઈનસ 2880 4320 4320 માઈનસ 1800 2520 માઈનસ 1600 હવે જે 900 અહીંયા છે ને અહીંયા બંને સેમ આવી જાય એટલે ત્યાં આપણું પૂરું થઈ જશે કામ. એવી જ રીતે કુટુંબીની. તો કુટુંબીની માહિતી છે 7,000, 2,000, 2,000, 3,000, 4,000 અને 2,000. હવે કુલ સરવાળો 7 ને 2 9 11 14 વિભાજિત રેખા. તો 20,000 માઈનસ 7,000 13,000 માઈનસ 2,000 11,000 માઈનસ 2,000 9,000 9,000 માઈનસ 3,000 6,000 6,000 માઈનસ 4,000 2. આ બંને સરખું આવી જાય એટલે પૂરું થઈ જાય. હવે આની સ્તંભ આકૃતિ જે વિભાજિત છે કઈ રીતે બનશે? તો પહેલો જે સ્તંભ છે એ 18,000 નો, બીજો સ્તંભ 20,000 નો બનાવવાનો. એક 18,000 નો સ્તંભ અને એક 20,000. અને આ વિભાજિત રેખાઓ જે છે એ પ્રમાણે અંદર આપણે લાઈનો કરવી પડશે. સમજીએ છીએ. જો તો સૌ પ્રથમ એક 20,000 ને એક 18,000. તો જો અહીંયા 2,000 4,000 6,000 8,000
એક 18,000 અને એક 20,000. પહેલો જે સ્તંભ છે એ 18,000 નો છે, તો અહીંયા 18,000. બીજો જે સ્તંભ છે એ 20,000, અહીંયા 20,000 નો. હવે આપણે જે વિભાજિત રેખાઓ બનાવી, જો સૌપ્રથમ કેટલી હતી? 9,900. બરાબર છે, ઉપરથી. હવે આપણે જે બનાવીશું એ નીચેથી આપણી જે રેખામાં જે જવાબો આવ્યા હતા, પહેલાં જો 900 છે જે બાદ કરતા, તો 900 છે તો અહીંયા આવશે સૌપ્રથમ આ 900, પછી 2520 નીચેથી ઉપર જવાનું, પછી 4320, પછી 7,200 અને આશ્રિત થશે આ લાઈનો 7,200, પછી 9,900 અને આ 18,000. એમ બીજાની અંદર જો તો સૌપ્રથમ 2,000 છે, 2,000, પછી 6,000, 6 ને 3 9,000, 9 ને 2 11,000, 13,000. આ કુટુંબ A અને આ કુટુંબ B. બરાબર છે. આ કુટુંબની વાત કરી, આ ઓવર x તરીકે અને આ ઓવર y. હવે આમાં આપણે સૌપ્રથમ ડિઝાઇનો કરીશું. બંનેમાં બંને જગ્યાએ સરખું જ કરવાની ડિઝાઇન, કોઈ અલગ ના કરવી. બરાબર છે. ખાનાને આપણે ખાલી રાખીએ. હવે અહીંયા જે x અક્ષ છે ત્યાં કુટુંબ અને y અક્ષ 1 સેમી બરાબર કેટલા આપણે લીધા છે? 2,000 રૂપિયા ખર્ચ. બરાબર. હવે અહીંયા જે આપણે આકૃતિમાં દર્શાવીએ છીએ એ જ પ્રમાણે અહીંયા સામે બહાર પાડેલા 1 2 3 4 5 અને 6. હવે જે માહિતી જેની છે અહીંયા આપણે ગોળ છે, પછી સ્ટાર પ્લસ આ એની ડિઝાઇનો જે છે એ લખી નાખવાની. એની સામે જે વિગત છે, ખોરાક, કપડાં, શિક્ષણ, બળતણ જે વસ્તુ છે એ લખી નાખવાની. ખોરાક, કપડાં, શિક્ષણ, બળતણ, ભાડું. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 27, વિભાજિત સ્તંભ આકૃતિ. બરાબર છે. હવે આવતા લેક્ચરમાં આપણે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ જે છે એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. થેન્ક યુ.